ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 54. એટકિન્સન શિફ્રિન પ્રતિરોધક બફર મોડેલ અનુસાર રિહર્સલ પ્રતિરોધક એ કયા તંત્રનો એક ભાગ છે? જવાબ બી. ટૂંકા ગાળાનો સંગ્રહ. સમજૂતી. રિહર્સલ બફર ટૂંકા ગાળાના સંગ્રહનો એક ભાગ છે જે માહિતીને જાળવી રાખવામાં મદદ કરે છે. 55. એટકિન્સન શિફ્રિન પ્રતિરોધક મોડેલ અનુસાર નીચેનામાંથી કયા તંત્રમાંથી માહિતીઓ લુપ્ત થઈ જાય છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. સાંવેદનિક રજિસ્ટર, ટૂંકા ગાળાનો સંગ્રહ અને લાંબા ગાળાનો સંગ્રહ ત્રણેયમાંથી માહિતીઓ લુપ્ત થઈ શકે છે. 56. નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિની બહુસંગ્રહ પરિકલ્પનાનો અસ્વીકાર કર્યો છે? જવાબ ડી. લિવેન્ડાસ્કાય અને મુટેક. સમજૂતી. લિવેન્ડાસ્કાય અને મુટેકે સ્મૃતિની બહુસંગ્રહ પરિકલ્પનાનો અસ્વીકાર કર્યો હતો. 57. કયા મોડેલ અનુસાર સ્મૃતિના કાયમીપણાનો આધાર પૃથક્કરણનું ઊંડાઈ સ્તર નથી, પરંતુ માહિતીના વિસ્તરણ એલેબોરેશનની માત્રા છે? જવાબ બી. ક્રેક અને લોકહાર્ટ મોડેલ. સમજૂતી. ક્રેક અને લોકહાર્ટ મોડેલ અનુસાર માહિતીના વિસ્તરણની માત્રા સ્મૃતિના કાયમીપણાનો આધાર છે. 58. નીચેનામાંથી કઈ બાબતોના લીધે સ્મૃતિમાં વિકૃતિ ડિસ્ટોર્શન પેદા થાય છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. સરળ અનુમાન, બીબાઢાળ માન્યતા અને સીમા ત્રણેય સ્મૃતિમાં વિકૃતિ પેદા કરી શકે છે. 59. મૌલિક વિષય કે ઘટનાઓમાં જે અનુભૂતિઓ સામેલ નહોતી તેને પુનરાવહન સમયે સામેલ કરવી તેને શું કહે છે? જવાબ એ. સ્મૃતિમાં વિકૃતિ. સમજૂતી. મૂળ વિષય કે ઘટનામાં ન હોય તેવી અનુભૂતિઓને ઉમેરવી એ સ્મૃતિમાં વિકૃતિ કહેવાય છે. 60. કોના મતે વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે? જવાબ સી. જેન્ડિન્સન અને ફેલનબેક. સમજૂતી. જેન્ડિન્સન અને ફેલનબેકના મતે વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. 61. એબિંગહોસ વચ્ચે પ્રમાણે શીખ્યાના 20 મિનિટ બાદ કેટલા ટકા માહિતીનું વિસ્મરણ થઈ જાય છે? જવાબ બી. 55.80%. સમજૂતી. એબિંગહોસના અભ્યાસ મુજબ શીખ્યાના 20 મિનિટ બાદ 55.80% માહિતીનું વિસ્મરણ થઈ જાય છે. 62. જ્યારે શીખેલા વિષયના ધારણમાં સમય પસાર થવાની સાથે સાથે ઘટાડો થવાને બદલે પોતાની મેળે જ વૃદ્ધિ થાય છે તેને શું કહેવાય? જવાબ બી. સંસ્મૃતિ રેમિનિસેન્સ. સમજૂતી. સંસ્મૃતિ એટલે સમય પસાર થતાં શીખેલી માહિતીમાં સુધારો થવો. 63. નીચેનામાંથી કઈ પદ્ધતિથી શીખીએ તો શીખેલી માહિતીનું વિસ્મરણ ઓછું થાય છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. વિભાગ પદ્ધતિ, હેતુપૂર્વકની પદ્ધતિ અને સક્રિય વિધિ ત્રણેયથી શીખેલી માહિતીનું વિસ્મરણ ઓછું થાય છે. 64. નીચેનામાંથી કઈ ઉત્કલ્પના અનુસાર બે માહિતીઓ વચ્ચેની બહુ અધિક સમાનતા કે બિલકુલ ઓછી સમાનતામાં વિસ્મરણની માત્રા ઓછી હોય છે? જવાબ ડી. સ્કેગ્સ રોબિન્સન હાઇપોથેસિસ. સમજૂતી. સ્કેગ્સ રોબિન્સન ઉત્કલ્પના અનુસાર બે માહિતીઓ વચ્ચેની બહુ અધિક સમાનતા કે બિલકુલ ઓછી સમાનતામાં વિસ્મરણની માત્રા ઓછી હોય છે.